સારું કાકા તમે હું તમને જ મળવા આવતો હતો. અરે બેટા બોલ ને. હા, અમને તો ખબર છે હમણાં હવે તહેવાર આવે છે. અરે બેટા તારા બા હમણાં જ મળ્યા અને એની સાથે બધી વાત થઈ ગઈ મારી. તું ચિંતા નહીં કરતો. જો તમે મારી પડખે ઉભા રહ્યા છો તો અત્યારે તમારી પડખે મારે ઉભાવાની મારી ફરજમાં આવે છે. તું ચિંતા જરાય નહીં કરતો. હા કાકા, એમ તો મને તમારી ઉપર ભરોસો જ છે, પણ હવે શું કરવું, એમની પરિસ્થિતિ મારે જોવાની. જો બેટા પરિસ્થિતિ સમય સંજોગથી બદલાયા કરતી હોય છે. આ એકબીજાને આપણે હૂંફની જરૂર હોય છે, એકબીજાના સહકારની જરૂર હોય છે. એટલે શું છે કે તું ચિંતા જરાય નહીં કરતો અને બાએ બધી વાત મને કરી દીધી છે. હવે એ વાતને વાગોળતો જ નહીં, હું સમયસર તમને પૈસા આપી દઈશ. પણ કાળુ કાકા જોજો હો, તમે આ તહેવાર માથે છે ને એટલે શરીર ઉપાધિ થાય. અરે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તમામ તમારા પૈસા જે છે ને એ સમયસર આપી દઈશ અને કાંઈ પણ તકલીફ થાય ને તો પાછા મને કહેજો. તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. હા, અને પાછું એવું છે કે અમારે ઘરે કેટલા જણા છે તમને તો ખબર છે ને. હા મને બધાનું બધાનું પૂરું કરવાનું હોય તો એટલા માટે કહું છું. પણ જો અત્યાર સુધી બેટા તને કઈ તકલીફ પડી છે? સમય થાય ને એટલે હું તમારા પૈસા આપી જ દઉં છું અને હવે જો જોઈતા હોય ને તો હું તમને આપી જ દઈશ. તમે જરાય ફિકર નહીં કરશો. બસ મારા આ શબ્દો છે ને એ જ મને સોના જેવા લાગે છે. અરે બેટા મારા આ જ શબ્દો રહેશે. જ્યાં સુધી હું તમારા ઋણી છું ત્યાં સુધી આ શબ્દો મારા રહેશે. હા એટલે કાકા તો પાછા જલ્દી ભેગા થઈ ગયો. કઈ વાંધો નહીં. અને બીજું બોલો, મારી તબિયત પાણી તો સારા. મારી તબિયત એકદમ સારી. તું તારી તબિયત સારી છે ને? હા. ઘરમાં બેટા શાળા છે ને અને કાંઈ પણ વસ્તુમાં મૂંઝાતો નહીં. બરોબર? ભલે હાલો તો જય શ્રી કૃષ્ણ.